છેલ્લા 2 મહિનાથી અમારા સિનિયર રાજુભાઈ જોડે અમારે વાત થઈ કે આ રીતે અમારો બિઝનેસ છે. હું બિઝનેસને એમ તો 4 વર્ષથી જાણું છું કે નેટવર્ક શું છે, પણ મારે કરવું નહોતું. પણ ખબરની અંજાને હું પડી ગયો અને મને બી સારું લાગ્યું. એટલે આમાં બિઝનેસમાં પડ્યો અને જય પરિવર્તન ઇન્ડિયાની જે કંપનીની તાકાત છે અને એની એગ્રીકલ્ચરની પ્રોડક્ટની જે તાકાત છે, હું લગભગ 4 થી 5 મિનિટને હું જાતે પ્રોડક્ટની એકત્ર કર્યો, પછી મેં પ્રોડક્ટ ખરીદી, પછી લોકોને ખીલાવવાનું કામ કર્યું. પછી મને એવું લાગ્યું કે રાસાયણિક વાપરાવા કરતાં ઓર્ગેનિક વપરાય તો આપણે કોઈ નામ લેશે અને જમીન બી સુધરશે એવી એક આશા હતી. એ આશા લઈને હું આગળ જઈ રહ્યો છું. બસ એટલું જ. સારું મળ્યું અને એના પછી વચ્ચે બ્રેક પણ હતી. એના પછી ઘણા બધા ભાઈઓનો કોન્ટેક્ટ થયો અને ધીરે ધીરે આ પ્રોડક્ટ વાપરવાનું વધારે શરૂ કર્યું અને એ રીતે બીજાને આપવાનું પણ શરૂ કર્યું. પણ અત્યાર સુધી જે કંઈ બધા ભાઈઓ ખેતી કરે છે એ ગધા વાયદરું કરે છે અને સાથે સાથે જે યુવાનો કરે છે એ પણ કાળી મજૂરી કરે છે. એમને ખાલી વાઇટ થઈને કરવું છે પણ ખરેખર જો સમજીને આ કંપનીમાં જો આવે ને તો એકેય માણસ બેકાર રહે એવો હું માનતો નથી. ખેતીની પણ એવી તાકાત છે કે બધા લોકો એમ કહે છે ભાવ નથી મળતો, તમારા માટે ભાવ ઉભો કરો. કેમ? કેવી રીતે કે ઓર્ગેનિક વસ્તુ તમે અત્યારે તમે પકવવાનું શરૂ કરો, ઓર્ગેનિક લેવાવાળા લાઈનમાં લોકો ઊભા છે પણ પકવવાવાળા કોઈ અત્યારે ગુજરાત લાયકા નથી. પણ આમાંથી જ આ લોકો જે છે, આજે મરચાનો પ્રશ્ન આજે આપણે ત્યાં કંપનીમાં ઊભો છે, તો આજે અહીં બેઠા છે એટલા જો મરચા પકવશે ને તો આ ટોટલી ઓર્ગેનિક મરચા ત્યાં પહોંચશે. એ બી આપણામાં તાકાત હોવી જોઈએ. અને આ રીતે ખરેખર આપણા જીવનની જો કંઈ કરવું હોય તો બધું કરી શકાય છે. અને પૈસા માટે એના માટે હું આ બિઝનેસમાં નથી આવ્યો. ફક્ત ને ફક્ત આપણી ભારત માતા જે છે, ભારત ભૂમિ છે એ ઓર્ગેનિક થાય અને માણસ નિરોગી બને એના માટે હું આવ્યો છું. બાકી સરકાર એને આપે છે, હવે જીવીએ ને એટલું સરકાર તો આપે છે. અને આ એક મારો શોખ છે કે હું ખેતીમાં પણ ઓર્ગેનિક કરવા માટે આપણે લોકોને સરકાર આપે. નમસ્કાર. જય પરિવર્તન. જય પરિવર્તન. જય પરિવર્તન. જય પરિવર્તન. મારું નામ મનસુખભાઈ રાઠવા. ઘણા બધાને તો રન લગાડે કહી નહીં, હું જે બરાબર છે આ બિઝનેસની અંદર હું આવ્યા ને સારા મહિના થાય અને હું ટીચર છું એટલે મને અઠવાડિયામાં 1.5 દિવસ મળે. પણ 1.5 દિવસમાં હું મારી તાકાત લગાડ કરું છું. બને એટલા લોકો સાથે સંપર્કમાં રહું છું અને મારા જે ગુરુ બરાબર છે, મારું ભત્રીજો છું, મારી સાબરો છે કિરણ સાહેબ છે, મારો ભત્રીજો છું અને મારા મહાગુરુ છે દિવસ સાહેબ. મારા ઘરે એકવાર મોટી મુલાકાત આવેલા અને વાત થઈ, થોડી વાર બેઠા, ચા પીધી, બરાબર છે. મને ખ્યાલ આવી ગયું, બરાબર છે, નામમાં દમ છે. જય પરિવર્તન એટલે જય પોતાની થવાની છે, પરિવર્તન પણ પોતાનું થવાનું છે. આમાં કોઈના માટે કંઈ આપણે કરવાના નથી, બરાબર છે. પણ નામમાં દમ છે, મને ખબર પડી ગઈ કે ટોટલી બધી વસ્તુ છે એ વિધાઉટ કેમિકલની છે. એટલે આપણે કોઈ પણ માણસને સલાહ આપવામાં કે કોઈ પણ માણસને આપણે કંઈ પણ કહેવા હોય તો મજોડાનું કહેવા વગર આપણે કોઈ તાકાતથી આપણે કહી શકીએ કે તે કંપની સ્ટ્રોંગ છે. એટલે આપણે આપણો જે થાય, બરાબર છે, આપણો પરિવર્તન થાય તો આપણો ફેમિલીનો પરિવર્તન થવાનું છે, ફેમિલીનો થવાનો છે, સમાજનો પણ થવાનો છે, ગુજરાતનો પણ થવાનો છે, દેશનો પણ થવાનો છે. એટલે મેં નક્કી કરેલું કે આપણે પડવું, બરાબર છે, એવી જગ્યા પર પડવો કે બીજાને પણ સાથે આપણે આગળ લાવીએ, એમના જીવનમાં પણ આપણે પરિવર્તન લાવીએ. એટલે
એટલે એનું નામ જ જય પરિવર્તન છે. બસ વસ્તુ જય હિન્દ, જય ભારત, જય પરિવર્તન. જય પરિવર્તનનો બીજું એક છે 7મા મહિનામાં આપણો સ્ટોક પોઈન્ટ શરૂ થયો 5 મહિના થયા છે ટર્નઓવર કેટલું થયું છે અંદાજ લગાવો કેટલું ટર્નઓવર થયું છે સાહેબ અત્યારની તારીખમાં 21 લાખનું ટર્નઓવર અને એનું ડબલ કરવાની આપણામાં તાકાત છે અનેક વર્ષથી આ કંપનીમાં કામ કરું છું. ત્યાં સુધી મેં ટીમ બનાવવાનું કામ નહોતું કર્યું. ત્યાં સુધી મેં ટ્રેનિંગ કર્યું. હવે મને એવું સમજાયું કે ખરેખર ટીમ બનાવીને કામ કરવું. આ નક્કી કર્યું અને હું આ ટીમ પર આવ્યો. અને હવે પછી હું આવી તો બીજા મારી નીચેના જે બે લીડર હશે એને હું રોયલ્ટી કરાવીશ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અર્જુનભાઈ હીરાભાઈ રાઠવા. મારું ગામ મોટી કાંડી અને મારો સંપર્ક પહેલાં તો એવો સંપર્ક થયો છે કે રાજેશભાઈને અમે પહેલાંથી મિત્રતા હતી મિત્રતા કે યુનિબેઝ में અમે કામ કરતા હતા ત્યારથી અમારો સંબંધ હતો. એટલે મેં આ સ્ટેજ પર રાજેશભાઈના થકી અને રાજેશભાઈના સાથ સહકારથી આ સ્ટેજ પર સુધી પહોંચ્યો છું. અને બધા ખેડૂતોને રિઝલ્ટ સારું મળે છે અને પ્રોડક્ટ આપણી સારી છે.